એલપીજી ગેસ ક્રિસિસમાં દેશમાં હાલમાં ગેસમાં સંકટ એલપીજી ક્રિસિસમાં એટલે ક્યાંક કરે બન્યું છે કે સામાન્ય લોકોના રસોડામાં લઈને રોજગાર સુધીની તમામ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. જે ગેસ એસએનજીમાં પર સવારથી જ લાંબી કતારો જોવા મળે છે. જ્યારે ઓનલાઈન બુકિંગમાં સાઇટ ઠપ થઈ ગઈ ત્યાં અને ગ્રાહકોને કનેક્શન ફરજી બુકિંગમાં ફેક બુકિંગમાં થઈ રહી છે હોવાનું આઘાતજનક કિસ્સા સામે આવી છે. રસોડામાં ઠંડા પડીએ ગુસ્સેલા શરીરમાં મંજૂરી વિદ્યાર્થીમાં 2 ટંકા ખાવાનો પ્રશ્ન ઊભો થયો છે. ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓને ફરીવાર લાકડા ઉસાણા ઉઠાવેલી મજબૂરી બની છે. દિલ્હી અને એનસીઆરમાં જેમાંથી જેવા વિસ્તારમાં હાલ એટલી ખરાબ છે કે કસ્ટમર કેન્દ્ર નંબર પર લાગતા અને ગેસની અછતના કારણે હોટલ અને રેસ્ટોરન્ટમાં તાળા લટકવા લાગ્યા છે. નોઈડામાં રહેવાની સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવા જણાવતા તેઓને ઓટીપી આપ્યું તેમજ તેમના નામ ગેસ ડિલિવરી થતા જે બાબતે આ સિસ્ટમ રહેલા ખામીના કારણે સાચા જરૂરિયાતમાંથી 25 દિવસ સુધી નવા બુકિંગ માટે રાહ જોવાની રહી છે. બીજી તરફ કાળા બજારમાં ગેસનો ભાવમાં 400 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. એલપીજી ગેસ ધંધા રોજગાર માટે અસરમાં કોમર્શિયલ સિલિન્ડરમાં પુરવઠો બંધ થતાં નાના વેપારીઓમાં ખાણીપીણીના મેનુ બદલી નાખ્યાના દુકાનદારોએ ગેસમાં બદલે કોલસાની ભઠ્ઠીની યુનિવર્સિટી દિલ્હીના હાઈકોર્ટમાં કેન્ટીન ઉપર ગેસની સતત કારણે મેન કોર્સ બનાવવાનું બંધ કરી દેવાયું છે.